નવમાં પણ કીધું હતું કે તમને એવું કહું એ છોકરો આમાં તો ઘણા બે ત્રણ છોકરાઓ આવી છે તો એને આપણે સંજ્ઞા આપી દીધી કે નામ આપી દીધું સુરેશ રમેશ મહેશ એટલે આપણે નામ આપી દીધું હું કહું કે સુરેશ આમાં તો એ જ આવશે તો બીજા કોઈ વ્યક્તિ આવશે નહીં તો એને શું કહેવામાં આવે છે સંજ્ઞા તો એ કોને કોને આપવામાં આવે છે કોને આપવામાં આવે છે વ્યક્તિને કોઈ સ્થળને આપવામાં આવ્યું છે તો તમને એવું કહું કે ત્યાં મને મળજો તો તમે ક્યાં આવો તો ગમે ત્યાં આવી જાઓ ને તો સ્થળ હું કહું તમે ચલામલીમાં મને મળજો તમે ચલામલીમાં રહો તો સ્થળને એ શું નામ આપવામાં આવ્યું છે એ નામને શું કહેવામાં આવે છે સંજ્ઞા કહેવામાં આવે છે તો કોને કોને સંજ્ઞા આપવામાં આવે છે તો કોઈ વસ્તુ વ્યક્તિ સ્થળ કે ખ્યાલ એવું કીધું કે પ્રેમ ગુસ્સો નફરત એ બધું એ જે ખ્યાલને છે એ આપણે નામ આપવામાં આવ્યું છે તો આપણે એના વિશે થોડું ગયા વર્ષે શીખી જ ગયા છે અને એના પ્રકાર છે એના પ્રકાર કયા કયા આપણે જોઈ ગયા તો કે જાતિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા અને ક્રિયાવાચક સંજ્ઞા તો આપણે પેલા જોઈએ જાતિવાચક સંજ્ઞા તો એ જાતિવાચક સંજ્ઞા છે એ કોઈ વ્યક્તિ નહીં પણ કોઈ જાત માટે વાપરવામાં આવે છે સંજ્ઞા એટલે કે નામ વાપરવામાં આવે તો એને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય તો ત્યારે તેને શું કહેવામાં આવે છે જાતિવાચક સંજ્ઞા તો હું કહું સુરેશ આમાં તો સુરેશને શું કહેવું એ વ્યક્તિવાચક સંજ્ઞા એક વ્યક્તિનું નામ આપવામાં આવે છે જ્યારે વિદ્યાર્થીઓ કહું તો એ કોના માટે આપણે શબ્દ વાપરવામાં જાતિ માટે વાપરવામાં આવ્યો છે પછી વ્યક્તિવાચક સંજ્ઞા એ વિશે આપણે થોડું જોઈ જ ગયા કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય તો ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે જેમ કે નર્મદા જ્યારે નદી એવું કહેવામાં આવે તો એ શું ગણાશે જાતિવાચક સંજ્ઞા કહેવાય છે પણ નર્મદા નદી અંબિકા નદી હા તો એ શું કહેવાશે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાશે પછી આપણે જોઈએ દ્રવ્યવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા જે ગણી ન શકાય તેને શું કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય કે આપણે દુકાનમાં જઈને મને 10 ચોખા આપો એવું કહીએ 10 ચોખા આપો એવું આપણે કહી શકતા નથી એને ગણી શકાતું નથી એને આપણે શું કહીએ સામા આપણે માંગીએ ચોખા તમે દુકાને જાઓ છો તો કેવી રીતે માંગો હા એવી રીતે માંગો છો ને તો એવી જે વસ્તુ હોય તો એને શું કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય તો એમાં અલગ અલગ આવી શકે દૂધ આપણે દૂધ લેવા જઈએ તો આપણે એક દૂધ આપો બે દૂધ આપો એવું કહેતા નથી તો દૂધ ચોખા પેટ્રોલ ડીઝલ એ બધી વસ્તુ હોય તો એને કેવી સંજ્ઞા કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય ત્યાર પછી આવે છે સમૂહવાચક સંજ્ઞા સમૂહવાચક એના પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે એ વ્યક્તિ કે જાતિ માટે નહીં મોટો સમૂહ હોય ઘણા બધા હોય તો એના માટે વપરાવાનું આવડતું હોય કે સંજ્ઞા કે કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તેને સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે જેવી કે સભા સંજ્ઞા વગેરે પછી આગળ જોઈએ કે ભાવવાચક સંજ્ઞા તો ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને શું કહેવાય છે ભાવવાચક સંજ્ઞા કહેવાય છે જેમ કે આપણે કહીએ આમને તકલીફ પડી આના પર મને બધા દયા આવે છે એ બધી સંજ્ઞા કેવી કહેવાય ભાવવાચક સંજ્ઞા પછી આગળ જોઈએ તો કે ક્રિયાવાચક સંજ્ઞા તો ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને શું કહેવાય છે ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે જેમ કે રમવું એ શું છે ક્રિયા છે પણ મને રમવું ગમે છે